વેણ અને ચારિત્ર્યની કેટલી કિંમત હતી તેનો આ ઉજળો પ્રસંગ છે કે ગામડું ગામ છે અને સવારના પહોરમાં એક 16 વર્ષની દીકરી કૂવે પાણી ભરવા જાય છે. વાત નાનકડી છે પણ ઘણું બધું શીખવી જાય છે, એટલે ખાસ સાંભળજો. આ દીકરી સવારના પહોરમાં પાણી ભરવા જાય છે. સાહેબ, રૂપના અંબાર જેવી આ દીકરી છે. કૂવામાંથી દીકરી પાણી સિંચી રહી છે અને ત્યારે એક ઘોડે સવાર આવીને ઊભો રહે છે. હજુ તો સૂર્યોદય થવા આવી રહ્યો છે, આસપાસમાં કોઈ નથી. દીકરી એકલી પાણી ભરે છે અને ત્યારે એક ઘોડે સવાર આવે છે. ઘોડે સવાર રાતનો નીકળેલો, આખી રાત ઘોડી ચલાવીને આવ્યો હતો અને તરસ ખૂબ લાગી હતી, એટલે આ ઘોડે સવાર કૂવા પાસે આવીને ઊભો રહ્યો. પેલી દીકરી પાણી ભરતી હતી, એને પૂછ્યું કે મને પાણી પીવડાવશો? દીકરીએ જોયું તો એ અજાણ્યા પુરુષ હતા, પણ કહેવાય ને કે તરસ્યાને પાણી પીવડાવવાથી મોટું કોઈ પુણ્ય નથી. દીકરીએ પાણી પીવડાવવાની હા પાડી, પણ સવારનો પહોર હતો, કોઈ માણસો દેખાતા નહોતા અને આ દીકરી એકલી હતી. ઘોડે સવાર પાણી પીવા માટે નજીક આવ્યા. દીકરીએ જોયું તો ચારે બાજુ કોઈ નહોતું, એટલે કહ્યું કે તમને પાણી પીવડાવવું, પણ તમે મારા શરીરને સ્પર્શ નહીં કરતા, મને અડતા નહીં તો તમને પાણી પીવડાવવું. કારણ કે ત્યારે એવા બનાવ બનતા હતા કે પાણી પીવાનું કહીને બાવડું પકડીને ઘોડા ઉપર બેસાડી દેતા અને અપહરણ કરીને લઈ જતા. એટલે દીકરી શું બોલી કે પાણી તો પીવડાવવું, પણ તમે મને સ્પર્શ ના કરો તો. ઘોડેસવાર બોલ્યા કે અરે, હું તમને શું કામ સ્પર્શ કરું? હું તો વટે માર્ગું છું, મારે તો ખાલી પાણી પીવું છે. દીકરી બોલી કે તમે મને સ્પર્શ કરો તો તમને રામ દુઆઈ છે. એટલે ઘોડેસવાર બોલ્યા કે હા, રામ દુઆઈ. અરે, હું ભારતની ધરતીનો યુવાન છું, તમને સ્પર્શ ના કરું, તમે ડરો નહીં. ઘોડે સવારે ખોબો ધર્યો અને દીકરીએ ઘડો ઊંચો કરીને પાણી રેડ્યું. ઘોડે સવારે ખોબે ખોબે પાણી પી લીધું. પછી તો ઘોડા ઉપર સવાર થયા અને કૂવેથી આગળ વધ્યા. આગળ ઘોડે સવાર છે અને પાછળ પેલી દીકરી બેડલું લઈને આવે છે. ઘોડે સવાર ગામના એક ઘરના આંગણે આવીને ઊભા રહ્યા. એટલે ઘરધણી બોલ્યા કે આવો મહેમાન, પધારો જમાઈ. એ ઘોડે સવાર ખાટલે બેઠા ત્યાં પેલી દીકરી કે જેણે આ ઘોડે સવારને પાણી પીવડાવ્યું હતું, એ દીકરી પાણીનું બેડલું લઈને આવી, કારણ કે આ એ દીકરીનું જ ઘર હતું. દીકરીએ ફટાફટ પાણીનું બેડલું મૂક્યું અને રૂમમાં જઈને માને પૂછ્યું કે માં, આ મહેમાન કોણ છે? ત્યારે એ દીકરીની માએ શું કીધું? બેટા, આ મારો જમાઈ છે, તારા લગ્ન બાળપણમાં જ થઈ ગયા હતા, આજે એ તને તેડવા માટે આવ્યા છે. દીકરીની માં બોલી કે તારા લગ્ન બાળપણમાં થઈ ગયા હતા અને આજે આ તને તેડવા આવ્યા છે. સાહેબ, દીકરી તો શરમથી ગદગદ થઈ ગઈ. ટૂંકમાં વાત કરું તો દીકરીની વિદાય થઈ અને જમાઈ તેડીને ઘરે લઈ ગયા. સાંજે જમીને આ ઘોડે સવાર ઓરડે જાય છે. દીકરી તો એમ કહેવાય કે ઢોલિયા ઉપર રાહ જોઈને બેઠી છે. ઘોડે સવાર અંદર આવે છે, હાથમાં તુલસીના 2 બેરખા છે. એક બેરખો એ દીકરી પાસે ઘા કર્યો. એટલે દીકરી બોલી કે તમે મને બેરખો કેમ આપો છો? ત્યારે ઘોડે સવાર એ રાજપૂત બોલ્યા કે હવે તારે અને મારે ભગવાનનું ભજન કરવાનું છે. દીકરી કહે છે કે ભજન તો કરશું, પણ તમે સીધી ભજનની વાત કેમ કરો છો? ત્યારે ઘોડે સવાર એટલું બોલ્યા કે તે કીધું એમ મેં કર્યું છે, હું તારું વચન પાળી રહ્યો છું. દીકરી કંઈ સમજી નહીં, એટલે બોલી કે મેં શું કીધું? ત્યારે ઘોડે સવાર બોલ્યા કે તે કૂવાને કાંઠે પાણી પીવા આવ્યો ત્યારે એમ કહ્યું હતું કે મને સ્પર્શ કરો તો રામ દુઆઈ છે. એટલે હવે ઠાકરનું ભજન કરીને જિંદગી પૂરી કરવાની છે. હવે એકબીજાનો સ્પર્શ ના કરી શકાય. કેવી માણસાઈ હશે હે કે એક વેણની કેટલી કિંમત. સાહેબ, ત્યારે એ 16 વર્ષની દીકરી એટલું બોલી કે વાહ જુવાન વાહ, અરે તારી ઓઢણી ઓઢીને આવીને એમાં જ મારા માટે બધું છે, બાકી આ શરીર તો લોહી અને માંસનું છે, કાલે સવારે સુકાઈ જશે. અરે હવે તો અખિલ બ્રહ્માંડના માલિકનું ભજન કરીને જીવન જીવશું. પછી તો એમ કહેવાય કે 2 જણાએ આખી જિંદગી ભજન કરવાનું નક્કી કર્યું. સાંજ પડે એટલે બેયના જુદા જુદા ખાટલા ઢળાય. 1 દિવસ, 2 દિવસ અને એમ કહેવાય કે ધીમે ધીમે 5-5 વર્ષના વાણા વીતી ગયા. ચોમાસાનું ટાણું આવ્યું. કાળા ડિબાંગ વાદળો થઈ ગયા હતા. વીજળીના ચમકારા થવા લાગ્યા અને એમાં આ દીકરી તેના પતિ સાથે વાત કરતા કરતા એટલું બોલી કે હું તમારા નામની ચૂંદડી ઓઢીને આવી એને 5 વર્ષ થઈ ગયા. એટલે બાપુ બોલ્યા કે હા, સમય જતાં ક્યાં વાર લાગે છે. ત્યારે એ દીકરી બોલી કે મને વિચાર થાય છે કે તમારા જેવા ખાનદાન પુરુષ હોય,
આવું ઉજળું ખોરડું હોય, એનું એકાદું સંતાન હોય, એકાદું વારસ હોય તો એનો વંશ રહી જાય અને એ સંતાન કુળનું ખોરડું ઉજળું કરી દે એવું તમને નથી લાગતું? એટલે વંશ રહી જાય એટલી વાત સાંભળતા જ જુવાન બાજુના ખાટલા પરથી ઊભા થઈ ગયા અને ગુસ્સાથી કહ્યું કે તું આવી ત્યારે કેટલી મોટી મોટી ખાનદાની વાતો કરતી હતી કે તમારી ઓઢણી ઓઢીને આવી છું એ જ મારા માટે બધું છે, હું ખાનદાન છું અને એવી તો કેટલી વાતો કરી અને હવે તને સંસારના મોહ જાગ્યા છે? 5-5 વર્ષ પછી તને સંતાનના મોહ જાગ્યા છે તો એવું બોલે છે કે એકાદું સંતાન હોય તો સારું. ત્યારે એ દીકરી બોલી કે પેલા મારી વાત તો સાંભળો. સાહેબ, ભારતની આર્ય નારી કોને કહેવાય તેની આ વાત છે, ખાસ સાંભળજો હો. દીકરી બોલી કે હું ભારતની આર્ય નારી છું, તમારી ચૂંદડી ઓઢીને આવી છું, બોલેલું ક્યારેય ના ફરું. અરે સંસારના મોહવાલા હોય તો પરણીને આવી તે દિવસે જ કહી દઉં. તમે મારી વાત તો સાંભળો. હા બોલ, તારે શું કહેવું છે? એમ કહેવાય કે તે દિવસે આ દીકરીની ઉંમર 21 વર્ષ હતી અને ત્યારે દીકરી કહે છે કે પરણીને આવી ત્યારથી લઈને આજ સુધી તમારી પાસે કંઈ માગ્યું નથી. આજે એટલું માગું છું કે હવે મારી નાની બહેન 17 વર્ષની થઈ ગઈ છે. મારા બાપની પાસે નાની બહેનનું માગું લઈને જાઉં છું. એની સાથે લગ્ન કરીને તમારે વસ્તાર વધારવાનો છે. મને ના ન પાડતા, બસ એટલું જોતું છે મારે. સાહેબ, આ દેશની સત્ય બનેલી ઘટના છે અને આવી ઘટનાઓ માત્ર ભારત દેશમાં જ બની શકે. અરે આવી ઘટનાઓ તો સૌરાષ્ટ્રમાં જ બની શકે. ટૂંકમાં એ દીકરી માગું લઈને આવે છે અને એમ કહે છે કે બાપુ, તમારા જમાઈ ખૂબ જ ખાનદાની છે. આવો પુરુષ ભાગ્યશાળીને મળે એ મને ખૂબ જ સાચવે છે. પણ બાપુ, પરમાત્માની ગતિ કે અમારે સંતાન નથી. દીકરી એમ નથી કહેતી કે અમારે નિયમ છે, એકબીજાને સ્પર્શ નથી કરવાના. એણે એમ કહ્યું કે અમારે સંતાન નથી. બાપુ, હવે નાની બહેનના જો મારા પતિની સાથે લગ્ન કરાવો તો અમારા ખોરડાનો દીવો રહી જાય. એટલે હું માગું લઈને આવી છું. સાહેબ, બાપ તો બાપ છે, દીકરીની વાતને કેમ ટાળી શકે? બોલ્યા કે બેટા, તું કહેતી હોય એમાં કંઈ ના ઘટે. પછી તો ઘડિયા લગન લખાણા, જાન આવી અને તે દિવસે એ બાઈ પોતાના પતિની જાનમાં આવી હતી, પતિને પોતાની નાની બહેન સાથે પરણાવવા. હવે શું થાય છે એ ખાસ સાંભળજો હો. વિદાય થતી હતી ત્યારે દીકરીના પિતા ગાડા પાસે આવ્યા અને કહ્યું કે જમાઈ, મારી દીકરીનું ધ્યાન રાખજો. મારી મોટી દીકરી ખૂબ જ સમજદાર છે, પણ નાની દીકરી થોડી ભોળી છે, એનાથી ભૂલ થઈ જાય તો એને માફ કરી દેજો. ત્યારે એ રાજપૂત યુવાન બોલ્યા, અરે વિનંતી ના કરવાની હોય, મારી ફરજ છે, હું એનું ધ્યાન રાખીશ. તમારી મોટી દીકરીની ક્યારેય ફરિયાદ આવી? તો કે ના. તો હવે સાંભળો જમાઈ, મારી મોટી દીકરીનું જેમ તમે ધ્યાન રાખ્યું છે ને એમ જ તમે મારી નાની દીકરીનું ધ્યાન રાખજો. જો એવી રીતે ધ્યાન ન રાખો તો તમને રામ દુઆઈ. કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે હે કે મારી મોટી દીકરીનું જેમ ધ્યાન રાખ્યું છે એમ મારી નાની દીકરીનું ધ્યાન ન રાખો તો તમને રામ દુઆઈ. દીકરીની વિદાય કરાઈ, જાન ઘરે આવી. પણ એમ કહેવાય કે આ રાજપૂત યુવાન વચનના પાક્કા. સાંજ પડી, પેલી નાની બહેન બીજા ઓરડામાં જાય છે. ત્યાં આવ્યા અને સાહેબ, એમ કહેવાય કે 5 વર્ષ પહેલા જે ઘટના ઘટી હતી ને એ જ પરિસ્થિતિ સર્જાઈ છે. આ રાજપૂત યુવાન 2 બેરખા લઈને આવ્યા. પત્ની સામે એક બેરખો ઘા કર્યો અને એમ કહ્યું કે આ બેરખો લ્યો. હવે આપણે બંનેએ ભગવાનનું ભજન કરવાનું છે, બાકી સંસાર માંડવાના નથી. રાજપૂતાણી બોલ્યા કે આ તમે શું બોલો છો? ત્યારે યુવાને બધી વાત કરી કે તારી બહેનને જ્યારે હું તેડવા આવતો હતો ત્યારે એણે મને પાણી પીવડાવ્યું અને એમ કહ્યું હતું કે મને સ્પર્શ કરો તો રામ દુઆઈ છે. એટલે તારી બહેન પરણીને આવી ત્યારથી મેં એને સ્પર્શ નથી કર્યું. અમે 2 જણાએ ભગવાનનું ભજન કર્યું છે. દીકરી બોલી, અરે પણ મારે ક્યાં એવું નિયમ છે? અને ત્યારે રાજપૂત બોલ્યા કે સાંભળ, હું તને પરણીને લાવતો હતો ત્યારે તારા પિતાએ એમ કહ્યું હતું કે મારી મોટી દીકરીને જેમ રાખી છે એમ મારી નાની દીકરીને ન રાખો તો તમને રામ દુઆઈ. સાહેબ, ત્યારે એ 17 વર્ષની દીકરી બોલી કે તો સાંભળો, મારી મોટી બહેન જે ખોળે જન્મી છે ને એ જ ખોળે હું જન્મી છું. અરે મારી મોટી બહેને અત્યાર સુધી તમારી સાથે ભજન કર્યું છે એમ હું પણ તમારી સાથે ભજન કરીશ અને આખી જિંદગી પસાર કરીશ. ભજન કરતાં કરતાં 1 વર્ષ વીત્યું એટલે ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું. ભગવાન તો સાધુનું રૂપ લઈને આવ્યા. વિચાર તો કરો કે આ રાજપૂત વચનના કેટલા પાકા હશે કે કાળિયા ઠાકરને પણ રૂપ બદલીને પરીક્ષા લેવા આવવું પડ્યું. ટૂંકમાં સાધુ આવ્યા
આવકારો આપ્યો અને બેસાડ્યા. રાજપૂતાણીએ સરસ મજાનું ભોજન બનાવ્યું છે. સાધુ જમવા બેઠા એટલે એમ કહ્યું કે મારી સાથે એક બાળકને જમવા બેસાડો તો મને આનંદ થાય. રાજપૂત બોલ્યા કે બાપુ, અમારા ઘરે બાળક નથી. સાધુ બોલ્યા કે લગ્ન થયા એના કેટલા વર્ષ થયા? એટલે કહ્યું કે આ મારી મોટી પત્ની આવી એના 6 વર્ષ અને મારી નાની પત્ની 1 વર્ષ પહેલાં આવી છે. સાધુ બોલ્યા કે તમારા ઘરે સંતાન નથી? એટલે કહ્યું કે ના બાપુ, અરે તમે તો વાંજિયા કહેવાય અને હું વાંજિયાનું ન ખાઉં. અરે બાપુ, આવું ના કરું. મારા આંગણે આવીને ભૂખ્યા પેટે જાઓ તો મારાથી ના જીવાય, મારી આબરૂ જાય, મને પાપ લાગે. ત્યારે સાધુ બોલ્યા કે એક રસ્તો છે. હા બોલો ને બાપુ. એટલે કહ્યું કે તું તારી બંને પત્નીના મોઢામાં એક એક કોળિયો મૂકે અને તારી બંને પત્ની તારા મોઢામાં એક એક કોળિયો મૂકે તો હું જમું. સાહેબ, ભગવાનને તો ખાલી સ્પર્શ કરાવવો હતો, એમને તો પરીક્ષા લેવી હતી. પરંતુ આ રાજપૂત વચનના કેટલા પાકા હતા એ સાંભળજો હો. ઘોડેસવાર એ રાજપૂત યુવાન મૂંઝાઈ ગયા અને સાધુને બહાર બેસાડીને બંને પત્નીને ઓરડામાં લઈ ગયા. ઓરડામાં જઈને બંને પત્નીને કહ્યું કે આ સાધુ આપણા આંગણેથી જાય તો આપણી આબરૂ લાજે અને જો આપણે એકબીજાને સ્પર્શ કરીએ તો વચન ભાંગે. હવે એક ઉપાય છે કે આ રાંઢવું ગળે લટકાવીને પ્રાણ આપી દઈએ. ઘરમાં મરણ થાય એટલે સાધુ પણ જમે નહીં, એટલે આપણને પાપ પણ લાગે નહીં અને વેણ પણ રહી જાય. સાહેબ, વચન પાળવા રાજપૂત અને બંને રાજપૂતાણી રાંઢવે લટકાઈ ગયા હો. સાધુના રૂપમાં બેઠેલા ભગવાનને તો બધી ખબર હતી કે અંદર શું થાય છે. ભગવાને ઓરડાનો દરવાજો ખોલ્યો, ત્યાં 3 લાશ લટકતી હતી. ભગવાને પાણી લઈ અંજલિના છાંટા નાખ્યા. ત્યાં તો 3 જણાની આંખ ખુલ્લી ગઈ અને દોરડું પણ ગાયબ થઈ ગયું. સામે જોયું ત્યાં તો અખિલ બ્રહ્માંડના નાથ સાક્ષાત દ્વારિકાધીશ ઊભા હતા. બધા પગમાં પડી ગયા. હે પ્રભુ, અમને માફ કરજો. તમે સાધુનું રૂપ લઈને આવ્યા પણ અમે વચનમાં બંધાયેલા હતા એટલે જમાડી ના શક્યા. ત્યારે ભગવાન બોલ્યા કે અરે, એ તો તમારો આગળનો જન્મ હતો. એમાં તમે વેણ ભાખ્યા હતા. હવે તો તમે સ્વર્ગમાં જઈને પાછા આવ્યા છો. હવે તમે કોઈ વચનમાં બંધાયેલા નથી. આ તો તમારો બીજો અવતાર છે. હવે તમે સુખેથી સંસાર માંડો. કહેવાનો અર્થ કે એક વેણ અને વચનની આટલી કિંમત હતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો તથા આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.